શીંગલીથી છે શેકવાની છે. બરોબર. ગરમા ગરમ ઓળા ભાઈ બની રહ્યા છે. ગરમા ગરમ થોડા થોડા શેકવી એટલે હારા શેકાય ને ગરમ હોય ને એટલે સરસ લાગે. સરસ મજાની બેસીન તૈયાર થઈ ગઈ છે. ખૂબ સરસ મજાના ઓળા શેકાઈ રહ્યા છે. ભાવતા હોય કોમેન્ટ કરજો. ઓળા બધા ખાતા જ હોય અત્યારે. સીઝન હોય ને એટલે સારા લાગે લીલા હોય. સરસ માંડવી છે. લાલ તુવેર છે હા. આખેલે ક્રશ કરવાની છે. આજ ભાઈ નવી રેસીપી આવી છે. આ તદ્દન નવી રેસીપી. આનું શું બનાવવાનું છે? કચોરી. લે કચોરી એમ ને. મરસું ઘણા સમય પહેલા એકવાર બનાવી હતી પણ આમાં આઈટમો અમુક અમુક આ વખતે વધી છે. આખેલે અલગ અને મિક્સર આમ એક આટો જ ફેરવવાનું એટલે ઓલી થઈ જાય થોડીક. હાલો ભાઈ બહેનો કોમેન્ટ ખાસ કરજો. તદ્દન નવા ધડાકો છે. કચોરી બની રહી છે. મિક્સરમાં ક્રશ કરીને કરવાની. આવી રીતે કસરી થઈ જાય એટલે મસાલો ભેળવશું. આદુ મરચું તમે નાખી દીધું, કોથમીર આદુ. બરોબર. તુવેર ક્રશ કરી મિક્સરમાં. હવે એમાં મસાલો કરવાનો. નિમક, હળદર, સરસ મજાની ભાઈ કચોરી બની રહી છે આજ. સરસ મજાની. અને ધાણા જીરું, આદુ, કોથમીર અને આ લીંબુનો રસ અને મિક્સ કરવાનું. આ લાલ તુર છે ને એટલે લાલ કરીને ખાય. બસ ભાઈ કચોરીમાં આઈટમ નવી નવી ઘણી જાળવી છે. પછી પૂરી વણવાની અને આ ભેળવી દળવાની. પૂરી વણાઈ ગઈ છે અને મસાલો ભરવાનો, પેક કરવાનો. કચોરી ભાઈ બની રહી છે સરસ મજાની. મસ્ત મજાની બનશે. આ રીતે આમ ફોલું ફોલું કરીએ ને એટલે અંદર કડક નો રહે અને સડી જાય. બોલું આપણે અંદર વાળવીને થોડુંક કડક રહે, કાસા જેવું લાગે. અને આ રીતે કરીએ સરસ સડી જાય કડકડિયું. બદામી કલર ઉપર થવા દેવી ને એટલે સરસ કડકડી થાય. મસ્ત મજાની કચોરી બની રહી છે ને કોમેન્ટ પણ સારી આવે છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ, જય જલારામ બાબા. થોડી જ વારમાં તૈયાર થઈ જાય. साथ में चटनी, दही और आमली की. મસ્ત મજાની કચોરી બની ગઈ છે ને જમવા પણ બેહી ગયા છે. દહીં, છાશ ને લાલ ચટણી, આંબલી, ખજૂરની. કેમ બની છે? નંબર 1 બની, નંબર 1. અમારા બા પણ બેહી ગયા. કેમ બા બની કચોરી? સરસ બની. સરસ બની ને? બહુ સરસ બની. આયા પણ તળવાનું કામ પણ ચાલુ છે, વણવાનું, ભરવાનું અને જમવા પણ બેહી ગયા.
ગરમા ગરમ. લ્યો બા ગરમ. જીવ તું રટણ કરી લે રાધે શ્યામ, જીવ તું કરી લે ને હરી સાથે હેત, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું આવ્યો ત્યારે કાંઈ નથી લાવ્યું, જીવ તું નથી બેઠો કરીને કામ, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું ખોટી માયામાં ઘૂસી ગયું, ખોટા સપના જેવું છે સંસાર, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું ગોકુળ ગામ ગયો નથી, જીવ તે નથી કર્યા પુણ્ય ને દાન, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું રટણ રેતીમાં લોટ્યો નથી, જીવ તે નથી કર્યા યમુનાજીના પાન, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તે વ્રજની પરિક્રમા કરી નથી, જીવ તે નથી નિરખ્યા શ્રીનાથજીના રૂપ, અવશ્ય રયાવો નહીં આવે. હું તો જાવ વલ્લભ કુળને વારણી, બલિહારી જાઉ માધવ દાસ, અવશ્ય રયાવો નહીં આવે. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે જીવ તું મનુષ્યના અવતારમાં આવ્યો છો, હવે આવો અવસર નહીં. Amen.
જય